ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 42 અને 43 આ બંને શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા છીએ. આ શ્લોકનો ઉદ્ભવ જે છે એનું કારણ બતાવ્યું કે સાંખ્ય અને યોગ રૂપ જે છે એ એક બુદ્ધિ, એ જ પ્રમાણભૂત બુદ્ધિ છે એવું ભગવાન શ્રી કૃષ્ણ કહી ચૂક્યા. તો એ વિષયમાં એક પ્રશ્ન ઊભો થયો કે યદિ સાંખ્ય અને યોગ રૂપા એક જ પ્રમાણભૂતા બુદ્ધિ હોય તો પછી સા એવ સર્વેષાં ચિત્તે કિમિતિ સ્થિરા ન ભવતી? આ પ્રશ્ન છે. તો બધાના ચિત્તની અંદર આ વાત સ્થિર કેમ નથી થતી? આ બધા આ યોગ, સાંખ્ય અને યોગ રૂપા બુદ્ધિનું જ અનુસરણ કરી અને મોક્ષના, નિર્વિશેષ મોક્ષના ભાગીદાર કેમ નહીં થઈ જતા હોય? તો એના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ માનો 42 અને 43 આ શ્લોકમાં એનો ઉત્તર આપી રહ્યા છે, યા એનું કારણ બતાવી રહ્યા છે. સૌપ્રથમ સંધિ વિગ્રહ, વાક્ય રચના એ સમજી ચૂક્યા, વાક્યાર્થ પણ સમજી ચૂક્યા આપણે, અને
આપણે ભાષ્ય દ્વારા એનો અર્થ સમજી રહ્યા છીએ. તો વાક્ય રચના પ્રમાણે આનું આપણે ભાષ્ય સમજીશું. તો સૌથી પહેલા વાક્ય રચનામાં જે હતભાગી જીવો છે, જેને આ સાંખ્ય અને યોગરૂપા જે એકમાત્ર પ્રમાણભૂતા બુદ્ધિ છે એ જેના ચિત્તની અંદર સ્થિર નથી થઈ શકતી, એનું કારણ ભગવાન શ્રી કૃષ્ણ બતાવતા આ શ્લોકમાં એવા મનુષ્યના માટેના 4 વિશેષણોનો પ્રયોગ કરે છે. આ 4 વિશેષણોથી યુક્ત જે મનુષ્યો છે એને ભગવાન શ્રી કૃષ્ણની આ વાત સમજાતી નથી. કારણ કે સૌ પ્રથમ કહ્યું કે હે પાર્થ, એ વેદવાદ રતાહા છે. વેદવાદ રતાહા એટલે વેદોના વાદ એટલે વાક્યો, એની અંદર જ જે રત હોવાના કારણે આવા મનુષ્યોને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અહીંયા જે કહેવામાં આવેલી સાંખ્યની યોગરૂપા બુદ્ધિ સ્થિર નથી થઈ શકતી. વેદવાદમાં રત હોવાના કારણે વેદવાદમાં રતનો અર્થ કર્યો બહુ અર્થવાદ ફલ સાધન પ્રકાશકેશુ વેદવાક્યેષુ રતાહા. એવા વેદવાક્યોની અંદર રત છે કે જે અર્થવાદ, ફલ અને એનું જે સાધન એનું પ્રકાશન કરવા વાળા જે વેદવાક્યો છે એની અંદર જ રત હોવાના કારણે આવા જીવોને સાંખ્ય અને યોગરૂપા બુદ્ધિ સમજાતી નથી. તો આ વેદ વાક્ય શું કહે છે? કેવા વેદ વાક્યો કે જે ફલ અને સાધનનું પ્રકાશન કરવામાં જે રત છે. અર્થવાદ, ફલ અને સાધનનું પ્રકાશન કરવામાં જે રત છે. અર્થવાદ, ફલ અને સાધન. અર્થવાદ એટલે યજમાનની જેમાં સ્તુતિ કરેલી હોય. ફલ એટલે કર્મનું ફળ સ્વર્ગ, અને એ સ્વર્ગનું સાધન જે છે એ કર્મ. આ બધું જે વાક્યો દ્વારા પ્રકાશિત થાય છે એવા વેદ વાક્યોની અંદર રત હોવાના કારણે જે વેદ વાક્યો એટલે કે ઉપનિષદો બ્રહ્મતત્વનું પ્રકાશન કરે છે, બ્રહ્મતત્વના પ્રકાશનમાં જે ઉપનિષદ વાક્યો છે જે આત્મતત્વના પ્રકાશક છે, એ વાત આવા મીમાંસકના અનુયાયીઓને સમજાતી નથી. ભાઈ, પછી બીજું વિશેષણ એ પણ આપણે ગઈકાલે જાણી ચૂક્યા, નાન્યદ અસ્તિત્વવાદિનઃ. આવા જે મીમાંસકોના જે અનુયાયી યા મીમાંસકો એ એવું માને છે નાન્યદ અસ્તિ ઇતિ. નાન્યત શબ્દનો અર્થ કરો સ્વર્ગ, પશ્વાદી ફલ સાધનેભ્ય કર્મભ્ય.
अस्ति इति एवं वादिनः वदनशीलाः। यानी વેદનો એવો અર્થ જે કરે છે કે કર્મભ્યઃ અન્યત નાસ્તિ, મનુષ્યના માટે કલ્યાણના સાધનોમાં કર્મ જ એકમાત્ર સાધન છે. કર્મથી ભિન્ન આત્મતત્વ જ્ઞાન સાધન છે એવું જે માનવા તૈયાર નથી. સ્વર્ગ, પશુ વગેરે જે ફળ છે એ ફળનું જે સાધન કર્મ, એ કર્મથી ભિન્ન બીજું કોઈ મનુષ્યના માટે હિતકારી સાધન નથી એવું આ મીમાંસકો માને છે. મીમાંસકો જે છે એ એવું કહે છે કે વેદની અંદર એકમાત્ર કર્મનું જ પ્રતિપાદન છે, આત્મતત્વ જ્ઞાનનું નહીં. અને એ યાગાદિ કર્મ જે છે એનું ફળ છે સ્વર્ગ, પશુ વગેરે. તો જો મનુષ્યએ આ લોકમાં પશુપુત્રાદિની જો અપેક્ષા હોય તો એને પ્રદાન કરવા વાળા કર્મ, યાગાદિ કર્મ કરે. અને આ શરીર છૂટ્યા પછી સ્વર્ગફળની ઈચ્છા હોય તો સ્વર્ગના હેતુભૂત જે યાગાદિ કર્મ છે એનું અનુષ્ઠાન કરે. કારણ કે વેદનું તાત્પર્ય જે છે માત્ર કર્મ છે એવું મીમાંસકો માને છે. એટલે અન્યત કર્મભ્યઃ અન્યત નાસ્તિ, કર્મથી ભિન્ન જ્ઞાન જે મોક્ષનું સાધન છે એવું જે ઇનકાર કરે છે, કર્મથી ભિન્ન બીજું કોઈ સાધન નથી એવો જે ઇનકાર કરે છે. ઇતિ એવમ વાદિન એટલે વદનશીલાહ એટલે બોલવાવાળા જે મીમાંસકો છે, એટલે આવા મીમાંસકોના અંતકરણની અંદર આ સાંખ્ય અને યોગરૂપા જે એકમાત્ર પ્રમાણભૂતા બુદ્ધિ છે એ સ્થિર થઈ શકતી નથી. પછી 43મા શ્લોકમાં ત્રીજું વિશેષણ બતાવ્યું, કામાત્માનઃ. કામાત્માનઃ એટલે ભાષ્યકાર અર્થ કરે છે કામ સ્વભાવાહ. अर्थात कि काम परा इत्यर्थ. काम स्वभाव. भाष्यकार बीजो अर्थ करे छे काम परा. कामना परायण होवाना कारणे सांख्य ने योग रूपा बुद्धि में जे ઉપાયભૂત જે યોગ બુદ્ધિ છે, નિષ્કામ કર્મયોગ, આવા મીમાંસકોને સમજાતો નથી. કારણ કે એ તો કામ પરાયણ છે. જ્યારે મોક્ષની સાધનભૂત જે યોગ બુદ્ધિ છે એ તો નિષ્કામ કર્મયોગ છે. જ્યારે આ મીમાંસક અને એના અનુયાયીઓ જે છે, દ્વૈતવાદીઓ જે છે, એ કામ પરાહા એટલે કે સંસારનું ફળની ઈચ્છા કરવી એને કહેવામાં આવે કામ પરાયણ, કામ પરા. પછી કહ્યું કે સ્વર્ગ પરાહા. સ્વર્ગ પરાયણતા હોવાના કારણે આવા જીવોને પ્રમાણભૂતા સાંખ્ય યોગ રૂપા બુદ્ધિ જે છે એ સમજાતી નથી. સ્વર્ગ પરાહનો અર્થ છે સ્વર્ગ પરઃ પુરુષાર્થો.
એશામ તે સ્વર્ગપરાહ યાની સ્વર્ગ પ્રધાનાહ. સ્વર્ગપરાનો અર્થ ભાષ્યકાર કર્યો કે સ્વર્ગને જ જે પરહ એટલે શ્રેષ્ઠતમ પુરુષાર્થ માને છે, નિર્વિશેષ મોક્ષને જે પરમ પુરુષાર્થ માનતા નથી. સ્વર્ગ પરાયણ હોવાના કારણે સ્વર્ગને જ પરમ પુરુષાર્થ માનવાના કારણે એ મનમાં એવો જ માને છે કે સ્વર્ગ એ જ પરમ પુરુષાર્થ છે, એનાથી વધારે બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. એટલે આવા જીવોને નિર્વિશેષ મોક્ષનો સાધનભૂત સાંખ્ય અને યોગરૂપા બુદ્ધિ જે છે એના અંતકરણમાં ઠરતી નથી. સ્વર્ગ પરાહાનો અર્થ કરો સ્વર્ગ પ્રધાના. સ્વર્ગ એ જ પ્રધાન મનુષ્યના હિતનું સાધન છે એવું માનવાવાળા. પણ આવા જીવોને સ્વર્ગના ફળને અનિત્ય કહેવાવાળા વેદ વાક્યો તરફ ધ્યાન નથી જતું. વેદોની અંદર જ સ્વર્ગ જે છે એ અનિત્ય છે એવું કહ્યું છે. ઉપનિષદ કહે છે નાકશ્ચ પૃષ્ઠે સુકૃતેન ભૂત્વા ઇમમ લોકમ હીનતરમ વા વિશંતિ. છતાં આવા જીવો જે છે એ અંધ હોવાના કારણે, પંડિતમ મન્ય માનવાના કારણે સ્વર્ગ એ જ પ્રધાન છે, પુરુષાર્થનું સાધન છે, એનાથી વિશેષ નિર્વિશેષ મોક્ષ નામનું કોઈ પ્રાપ્તવ્ય તત્વ છે યા જ્ઞાતવ્ય તત્વ છે, પામવા યોગ્ય અર્થ છે એને સમજાતું નથી. તો આવા જે જીવો છે વેદવાદ રતાઃ નાન્યદ અસ્તિ તે વાદિનઃ કામાત્માનઃ સ્વર્ગપરાઃ. અને 42મા શ્લોકમાં એક વિશેષણ વાપર્યું અવિપશ્ચિત. અવિપશ્ચિત શબ્દનો અર્થ કર્યો ભાષ્યકારે અમેધસઃ અવિવેકિનઃ. મેધાથી રહિત એટલે બુદ્ધિથી રહિત અથવા વિવેક ન હોવાના કારણે આવા જેવો શું કરે છે? પુષ્પિતામ વાચમ પ્રવદંતી. પુષ્પિતામ એટલે પુષ્પિત વૃક્ષની સમાન શોભા દેવાવાળી, સાંભળવામાં જ માત્ર રમણીય એવી જે છે વાણી, વાક્ય લક્ષણામ પ્રવદંતી. સાંભળવામાં જે સારી લાગે પણ જેનો અર્થ છે એ વિશિષ્ટ ન હોય એવી વાણીને બોલવાના કારણે, એવી વાણી પરાયણ હોવાના કારણે આવા જીવોને યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ, પ્રમાણભૂતા બુદ્ધિ જે છે એ સમજાતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ આગળ વાણીનું વિશેષણ બતાવે. વાણી કેવા પ્રકારની વાણી છે જે થકી આવા જીવોને સાંખ્ય અને યોગરૂપા બુદ્ધિ સ્થિર નથી થઈ શકતી. તો વાણીનું વિશેષણ બતાવે છે. જો 43મા શ્લોકમાં ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિમ એક વાણીનું વિશેષણ, પછી ક્રિયા વિશેષ બહુલામ બીજું વિશેષણ, જન્મ કર્મ ફલપ્રદામ ત્રીજું વિશેષણ, અને પુષ્પિતામ એ ચોથું વિશેષણ. શ્લોકમાં આજે 4 છે એ 4 એ વાણીના વિશેષણ છે. આવી વાણી એ બોલે છે. કેવી વાણી? એમાં એક વિશેષણ જો પહેલું વિશેષણ આપણે જાણીએ, જન્મ કર્મ ફલપ્રદામ વાચમ પ્રવદંતી.
જન્મ કર્મ ફલ પ્રદામ એ વાણીનું વિશેષણ છે. આવી વાણી જે છે એ બોલે છે મીમાંસકો. જન્મ કર્મ ફલ પ્રદામ એ પદનો અર્થ ભાષ્યકાર કરે જો કર્મણ ફલમ કર્મ ફલમ. જન્મ એવ કર્મ ફલમ જન્મ કર્મ ફલમ તત્પ્રદદાતિ ઇતિ જન્મ કર્મ ફલ પ્રદામ. યાની જન્મ જે કર્મનું ફળ છે, જન્મ એ જ કર્મનું ફળ છે, એને પ્રદાન કરવાવાળી જે વાણી છે એ વાણીને જ એ પરમ પુરુષાર્થ માને છે. વેદનું તાત્પર્ય આ લોકો કર્મમાં જ માને છે, એટલે કર્મપરાયણ રહે છે અને વારંવાર એનો જન્મ અને મૃત્યુ ચાલુ રહે છે. કર્મણ ફલમ કર્મ ફલમ, કર્મનું ફળ હોય એને કહેવામાં આવે કર્મ ફલમ. તો કર્મનું ફળ શું છે ભાઈ? જન્મ એવ કર્મ ફલમ. જન્મ એ શું છે? કર્મનું ફળ છે. આ જીવો જે જન્મ ધારણ કરે છે શેના કારણે? કર્મના કારણે. કર્મ જ જન્મનું કારણ છે. જન્મ આદિ દુઃખોનું કારણ છે એ કર્મ છે. એટલે જન્મ એવું કર્મ ફલમ જન્મ કર્મ ફલમ. જન્મ એ જ કર્મનું ફળ છે. તત્પ્રદદાતિ, તો આવો જે કર્મનું ફળ જન્મ એ જે પ્રદાન કરે છે, કર્મનું ફળ જે જન્મ છે એ જન્મ જે પ્રદાન કરે છે એવી વાણીને કહેવામાં આવે છે જન્મ કર્મ ફલ પ્રદામ. કર્મનું ફળ જન્મ પ્રદાન કરવા વાળી જે વાણી છે એ બોલવાના કારણે, એટલે કે વેદ વાક્યનું તાત્પર્ય કર્મફળમાં છે કે જેનાથી જન્મ થાય છે. એટલે આવા જીવો એ યાગાદી કર્મ કરે છે. શું કરે છે? વેદોક્ત યાગાદી કર્મ કરે છે સકામ ભાવથી. તો એના ફળ સ્વરૂપે એ દેવતાના જન્મને પ્રાપ્ત કરે છે સ્વર્ગમાં. અને એ દેવતાનો જે જન્મ છે સજ્જનો, એ ફળ યાગાદી કર્મનું ફળ જ્યાં સુધી સમાપ્ત ન થાય ત્યાં સુધી એ શરીર રહે છે. અને પછી ક્ષિણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. દેવ જન્મનું કારણ જે કર્મ છે એ સમાપ્ત થઈ જતા એ જીવે પાછું મર્ત્યલોકમાં આવવું પડે છે અને બીજો જન્મ ધારણ કરવો પડે છે. તો યાદ રાખો, કર્મના 3 ફળ છે. કર્મનો ફળ જે જન્મ છે એ જન્મ 3 પ્રકારનો છે, એવું યાદ રાખો. કર્મનું ફળ એવો જે જન્મ છે એ જન્મના 3 પ્રકાર: દેવ શરીર, મનુષ્ય શરીર અને તિર્યક શરીર. તો યાગાદી કર્મપરાયણ હોય તો એ દેવ શરીરને પ્રાપ્ત કરે છે. ધર્મ અને અધર્મ મિશ્ર હોય તો એ મનુષ્ય શરીર પ્રાપ્ત કરે છે. અને સજ્જનો નિષિદ્ધ કર્મ વધારે પ્રધાન હોય તો એ તિર્યક શરીરનો ભાગીદાર થાય છે. તો દેવ શરીર, મનુષ્ય શરીર અને તિર્યક શરીર એ કર્મનું ફળ છે. કારણ કે ત્રણેયમાં શરીર તો ગ્રહણ કરવું પડે જ છે. પણ આવા જે જીવો છે, મીમાંસકો છે, એ યાગાદી કર્મનું ફળ જે દેવાદી જન્મ એની જેમાં સ્તુતિ હોય એવા પ્રકારની વાણી જે છે એ એનું વર્ણન કરે છે.
એટલે જો જન્મ કર્મ ફલપ્રદામનો અર્થકરણ કહ્યું કે તામ વાચમ પ્રવદંતી તે અનુસજ્યતે. જન્મ એ જ જે કર્મનું ફળ છે એને દેવાવાળી જે વાણી છે વેદવાણી, કેવી વેદવાણી, સકામ કર્મનું પ્રતિપાદન કરવાવાળી વેદવાણી જે છે એને જ પરમ પ્રમાણ માને છે. પછી બીજું વિશેષણ ક્રિયા વિશેષ બહુલામ. ક્રિયા વિશેષ બહુલામ કે જેની અંદર ક્રિયાની જ બહુલતા છે. ક્રિયાણામ વિશેષા ક્રિયા વિશેષા, ક્રિયાઓની જેમાં વિશેષતા છે એને કહેવામાં આવે ક્રિયા વિશેષા. તે બહુલાહ, એ જ જેમાં બહુલતાથી છે. યસ્યામ વાચી, જે વાણીમાં, તામ ક્રિયા વિશેષ બહુલામ, ક્રિયાની વિશેષતાની જેમાં બહુલતાથી સ્તુતિ પ્રશંસા કરવામાં આવી હોય એવી વાણી. ભાષ્યકાર એને સ્પષ્ટ રૂપથી કહે છે સ્વર્ગ પશુ પુત્રાદિ અર્થાહ યયા વાચા બાહુલ્યેન પ્રકાશ્યતે. એવી વાણી. કેવી વાણી? કે સ્વર્ગ પશુ પુત્ર વગેરે જે સંસારના જે પદાર્થો છે એ પદાર્થો જ જે વાણી દ્વારા બહુલતાથી પ્રકાશિત કરવામાં આવે છે એવી વાણીને આવા મીમાંસકો જે છે બોલે છે. એટલે એની અંદર જે પડ્યા પાથર્યા રહે છે અને એના અનુયાયીઓ પણ એમાં પડ્યા પાથર્યા રહે છે. સ્વર્ગાદિને જ પરમ પુરુષાર્થ માને છે. નિર્વિશેષ મોક્ષ એ પુરુષાર્થનું સાધન છે એ માનવા તૈયાર નથી. પછી વાણીનું ત્રીજું વિશેષણ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ. જો ભાષ્યમાં ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ, અને ભોગ ઐશ્વર્યમ ચ ભોગૈશ્વર્યે તયો ગતિ પ્રાપ્તિ ભોગૈશ્વર્ય ગતિ તામ પ્રતિ સાધનભૂતા યે ક્રિયા વિશેષા તદ બહુલામ તામ વાચમ પ્રવદંતો મૂઢા સંસારે પરિવર્તન્તે ઇત્યભિપ્રાયઃ. ભોગેશ્વર્ય, ભોગ અને ઐશ્વર્ય અને બેવને સાથે મળીને જો બોલો તો ભોગેશ્વર્ય શબ્દ થાય. ભોગ અને ઐશ્વર્ય, ભોગ અને ઐશ્વર્ય, ભોગેશ્વર્ય. તયો ગતિ, તયો એટલે ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ. ગતિનો અર્થ છે પ્રાપ્તિ, એટલે કે ભોગની પ્રાપ્તિમાં કારણભૂત, ઐશ્વર્યની પ્રાપ્તિમાં જે સાધનભૂત કારણભૂત એવા જે ક્રિયા વિશેષ એટલે યાગાદિ સકામ કર્મ ભોગ અને ઐશ્વર્યને જે પ્રદાન કરે છે એવા ક્રિયા વિશેષા એટલે એવા કર્મો કે જેના થકી જે ભોગ અને ઐશ્વર્યને પ્રાપ્ત કરે. તો તદ બહુલામ એટલે કે જેની અંદર ભોગ અને ઐશ્વર્યનું જે સાધન કર્મ એ કર્મની જ બહુલતાથી જેની અંદર પ્રતિપાદન હોય તામ વાચમ પ્રવદંત, એટલે કર્મકાંડ પરક વાણી જે છે એને આવા જેવો બોલે છે. એટલે કર્મનું પ્રતિપાદન કરવાવાળા વેદવાક્યોને જ પરમ પ્રમાણ માને છે. ઉપનિષદની અંદર આત્મતત્વનું પ્રકાશન છે અને એ આત્મતત્વનું જ્ઞાન થતાં નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું જે માનવા તૈયાર નથી. એટલે મૂઢા, ભગવાન ભાષ્યકાર આવા જીવોને મૂઢ શબ્દથી કહે છે. આવા મૂઢા સંસારે પરિવર્તનતે ઇત્યભિપ્રાય. એટલે આવા જેવો આ સકામ કર્મ પરાયણ રહેવાના કારણે સકામ કર્મના ફળ સ્વરૂપે એ સંસારને જ પ્રાપ્ત કરે છે, મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. સંસારે સ્વર્ગ છે એ સંસાર છે, બ્રહ્મલોક છે એ સંસાર છે, મનુષ્ય શરીર એ સંસાર છે, તિર્યક શરીર એ શું છે? સંસાર.
એટલે આ સંસારની અંદર જ ઉપર નીચે નીચે ઉપર પડ્યા પાથર્યા રહે છે ને એમાં જ વારંવાર ફર્યા કરે છે. નિર્વિશેષ મોક્ષના ભાગીદાર આવા જીવો થઈ શકતા નથી. હવે આગળના જે શ્લોકમાં એટલે કે 44મા શ્લોકમાં આવા જીવોના અન્ય બે વિશેષણ બતાવી અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવા આ સ્વભાવના જીવો હોવાથી એને વ્યવસાયાત્મિકા બુદ્ધિ એના અંતકરણની અંદર ઠરતી નથી. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એ મોક્ષનું સાધન છે, નિર્વિશેષ મોક્ષનું સાધન છે. એ વાત આવા જીવોને સમજાતી નથી. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ 44મા શ્લોકમાં કહે છે. તો ભગવાનની કૃપા છે તો એનો આગળ વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણોરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.